આ બટા આ લગન પચાસ છે ને તો બધા નવા લુગડા છે ને કબાટમાં મૂકી દેજો. બીજું બધું ઠીક બા, હું તમને શું કહું છું, હવે આ લગન પતી ગયા છે, કાજલબાઈને કહી દો હવે હાર કાઢીને મૂકી દે પટારામાં, તોડી નાખશે. અને પાછા બાપાને ઘરે બધું લેવા હોય તો ઠીક છે, આપણો સડાવેલું છે ને, આપણે કાઢી લેવાનો. પતી ગયા લગન. આમે ક્યાં બાપે કાઈ દીધું તે પહેરાય, આ મારો છે. કઢાવી જ લેવાનો થાય છે આજ, બરાબર? નકર તમે ન બોલે ને તમે તમારે હું કહી દે, એમાં હે ની શરમ. ના ના તું ના બોલ, હું બોલી. અને હાઈ જે ખબર છે ને રાંધું તું કેવું, જરા કહી દેજો કે રાંધવામાં હરખું કરે. હવે બધું શાકમાં મીઠું ન હોય ને રોટલા કાસા હોય ને આવું ખાવાનું આપણે બધું, કાં તો પછી નોખા જ કરી દેવા છે. બાપુજી આવે ને બરાબર એટલે બાપુજીને કહી દેજો હવે નોખા કરી દો એને. મને તો પોહાતું જ નથી ને ભેગું રહેવું હવે જીરી કઈ. મોટા વા પાણી લાવો તો. આવી બા. એ મીરા, હું હવારની કામ કરું છું, હાલ ને થોડું કામ કરે ને તો હાર પતી જાય. એને 5 દી પોરો લેવા જો છે નવી નવી છે. અને હવે આ છે ને લગન વયા ગયા છે, હાર બાર બધું ઉતારો એટલે કબાટમાં મુકાઈ જાય. મારા પપ્પાએ છે ને બોલી કરીને જ મોકલી છે કે મારી દીકરીથી કામ થાય ને એટલું જ કરશે. અને તમે છે ને હવે તમારા કામથી કામ રાખજો, મને નહીં ચીંધવાનું તમારે કાંઈ કામ. હજી બા આવડા મોટા બેઠા છે. અરે મીરા, તું ઘરમાં નાની છો, આટલું બધું ન બોલાય. બા કઈક સમજાવો ને, આપણા ઘરનો તો નિયમ છે ને કે વહુ ને બહુ ન બોલે. અને હું તો ખાલી એમ કહું છું કે થોડું થોડું કામ કરે ને તો થાતું જાય. એક માણા વધી ગયું, કામ તો વધી જાય ને હાયરો હાયર. એટલે તમારું કહેવાનું શું થાય છે ભાભી, માણા વધી ગયું એટલે? મને પૈણાવી છે ને 500 માણાની વચ્ચે મારા બાપા અહીંયા દીધી છો, અહીંયા કામ કરવા મને નથી મોકલી. અને તમને એટલી બધી જો તકલીફ પડતી હોય ને તો તમારું કામ તમે કરી લેજો, બાનું ને મારું કામ હું કરી લઈશ. જોયું? જો મારી કેટલી ઉપાધિ કરે છે. અને આમ કામ કરવા મળો ને, આમ કામ હાટુથી હું બાંધો છો? 2 કામ વધી જાય કઈ તમે પાતળા નહીં પડી જાવ. આમ તો ખડકી માર્યું છે. આટલા બધા કામદાસ હોય એટલે તો 10 વાગ્યા સુધી હજી બાને સા નથી મળી. ખબર છે ને કે 10 વાગે બાને સા જોઈ છે? જોયું? આ 5 દી થાય તો એને એટલી ખબર છે મારે સા જોવે. પણ બા મને કાલની મજા નત, તોય હું હવારની વાહિંદાન બધું કરું છું ઢોરનું ને. તો એને કેમ થોડુંક કામ કરાવે ને મારે હાયર હાયર પતી જાય. હા હવે લવ કરમાં કરાવશે, એ રોટલા ઘડી નાખશે. બા 3 દી થી આ માંડું છે, મજા નથી મજા નથી. આમાં તમને એને જોઈને ક્યાંય લાગે છે કે મજા ન હોય એવું? કાંઈ પાણાય નથી પડ્યા. મીરા, હું એને કોઈ દી ખોટું નથી બોલતી, બાને ખબર છે. હા હવે બસ, હવે ખબર છે. હવે હટકામે વળગો અને હાર કાઢો લાવો. બા હું મૂકી દઈશ બસ પેટારામાં. હવે તમારે નથી મૂકો, ક્યાંક મૂકી દેહો આવડો. લાવો મારા હાથમાં આપો. પહેરવાના બહુ ઢઢા હોય ને તો કહેવાય બાપને ને ભાઈને કે કરાવીને મોકલે. તૈયાર માથે બધું જોઈશે. હારમાં જેટલો તમારો ભાગ છે ને એટલો મારોય ભાગ છે. એટલે હવે કાઢીને બાના હાથમાં દઈ દો. ધડા તો રહેતા નથી પાછા. આલે આમે બટા તું જ મૂક દેજ. અને એવું લાગે ને તો પહેરી લો ડોકમાં હસવાઈને ગઈ. હમણાં પહેરલો બા, અંદર જાવ ને એટલે. તો એ હું હવે જાવા વાહિંદા પડ્યા છે હજી. અને ભાત તો મોકલવાના સ્વાડીએ. મોડો ભાત કરવા તૈયારી કરો. અને સા નો ભૂલાઈ જાય. જોયું ને બા, નકરી બીમારીના એવા બાના કાઢે છે ને આ બાઈ, હાવ ખોટાડી છે. બાપની ઘેર કાક ભાડું હોય તો ને કોક દી પાછા ઘરેણા પહેરવાના તો એવા ઢઢા મૂકે નહીં બધી વસ્તુ. કહી દેજો ને હવે હારને હાથ નો લગાડે, હાર છે મારો. આ તો તમે છે ને તમતા તમારા ડોકમાં જ નાખ દેજો એટલે હસવાય ને. અને આમે તમે કેવા રૂપાળા ને કેવો સારો હાલ લાગે. આ કોઈ નજર ન લાગે માડી. હારું બા, હવે એને તો સા કરતા કલાક થાય. જો હું તમારા હાટું સા લેતી આવું ને હારને હોત મૂકી આવું. હો હારું માડી સા. આ નાની વહુ કેટલી હોશિયાર છે અને મારું તો કેટલું ધ્યાન રાખે છે. છેવટે એ જ મને ગટપણમાં હાસવશે. અને આ મોટી તો હા મીઠાના 3 ની છે. બાપે કાંઈ આપ્યું નથી, એમને દોડી આવી 2 ગાભા લઈને. નાની તો કેટલું લાવી, 10 તોલા હોનું લાવી. કાંઈ ન ઘટવા દીધું. અને બાપે લે કેટલો કર્યાવર દીધો. મારી તો આંખો ફાટી ગઈ જોઈ છે. મારી હાટું લાવી તો હશે જ કાક, પણ મને હમણાં નહીં દે.
જોઈ છે હમણાં મીઠું મીઠું બોલવા દે પછી જોશું એને સારું હાલ હવે એ સા લાવો હવે અરે કાજલ, સવારની કામ કરસ તું, આ બપોર થયા, તડકો માથે આવ્યો, હવે થોડોક પોરો ખાઈ લે ને તું. હવે તમારા બા પોરો ખાવા દે છે તો હું પોરો ખાવ. અને જેદુની મીરા પૈણીને આવી છે ને તેદુના તો રામ જાણે ને હું થઈ ગયું છે. હાવ એને રવાડે સડી ગયા છે. આખો દી હું દીને રાત ઢળ્યા કરું છું. તમને ખબર છે ને મને 3 દીથી આ મજા નહીં. મીરા એક હળીને બે કટકે કામ કરતી નહીં. તમારા બાને કઈક કોને મારી બા વિશે મને ચડાવવાની કોશિશ ન કરતી તું. પણ હું તો હાચું કહું, હું ક્યાં ખોટું કહું કઈ. અને અમે આખો જે ઘરનું કામ લઈને બેઠા હોય વાડીનું, તો કામ તો કરવું જ પડે ને. આખા મલકની બાયું કામ કરે છે, એમાં તું કઈ નવાઈ નથી કરતી. કામ તો કરવું જ પડે. મારા તો નસીબ જ ફૂટલા છે. મારો બાપ ભલે ગરીબ હતો પણ એની લાડલી દીકરી હતી. અને જેદુની હાર આવી છું ને તેદુનો તો હું ઢળસ કરું છું. તોય હરેક બાપ એવું જ કહે છે કે મારી લાડલી દીકરી હારે જઈને સુખી થઈ ગઈ. અત્યાર હું બાની કેવી લાડલી હતી. એમ કહેતા હતા હું કામ કરતી હતી ને તો કે મારી વહુ નહીં મારી દીકરી છે. અને જેદુની મારી દેરાણી પરણીને આવી છે ને તેદુનો તો મારું કઈ ઘરમાં માન પાન જ નથી. મારા બાપા ગરીબ છે તેમાં કઈ મારો વાંક થોડો છે. હે ભગવાન, કોઈ દીકરીને ક્યારે ગરીબ ના બનાવતો. કાજલ ભાભી, રોવા થવાનું બંધ થઈ ગયું હોય તો હવે ઊભા થઈ જાવ. અને આ ઢોરને નીણ નાખી કે નહીં? નીણ નાખી દીધી મેં. અને પાણી બાણી પાયા? હા ઠીક, સારું. તો હવે અમે બધાએ ખાઈ લીધું છે. અને તમારે ગળસવાનું હોય ને તો ગળસીને ઠોસરા ઉટકવા ભેગા થાવ. હવે બાઈએ મને તમને બોલાવવા મોકલીશ. ભલે ભલે, હમણાં હું છે ને ઠોસરા ઉટકી નાખી. ભલે ભલે નહીં, જટ કરજો જી કરો ઈ. હું જાઉં છું ઘેર હો, પાછા બોલાવવા ન પડે મારે હવે. ભલે. જેઠાણી એટલે તો માં સમાન ગણવામાં આવે. એની બદલીમાં આ કાલની આવેલી દેરાણી મને ન કહેવાના વેણ કહીને વહી જાય છે. હૈસે મારા નસીબ, બીજું તો હું. આ કેમ આહુડા પડે છે? હું છું બા મને હાવ મજા નહીં. મીરાને કહેતો હોય તો થોડુંક કામ તો કરે. આયરો આય એ મજા ન હોય ને તો બાપની ઘેર આરતી નું થવાય. એ મૂકી જા અમાર ગગો. કામ કરતા જાલ આવે છે.
ભગવાન, આટલું બધું મોડું થઈ ગયું, હજી કેમ નહીં આવ્યા હોય? આવી ગયા તમે? ક્યાં ગયા હતા? આટલું બધું મોડું થઈ ગયું. વાડીએ ગયો તો એટલે થાકી ગયો સાવ. તમારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી. મારા બાપા પાસે કાંઈ કમી નથી કાંઈ ભાભીના બાપ જેવો હાવ તો કાંઈ કરી ન હોગે. એક કામ કરો, આપણે છે ને સિટી ભેગા થઈ જાય. સિટીમાં કામે સારું ને આ શાંતિ, આ ઢોળા કોણ કરે આ બેઠા બેઠા? સિટીમાં ધંધા કરવા હાટું ચાલો રૂપિયા તો જોહે ને. એ વાત તો તમારી સાચી, પણ હું તમને શું કહું છું, મારા મગજમાં એક વિચાર આવ્યો છે, પણ જો તમારે કોઈને કહેવાનું નહીં તો હું તમને કહું. બોલ ને મારી વાલી. તો આ જે છે ને હવારમાં બાએ મને હાર હાંસવા દીધો છે, એ હાર હવે મારે જ રાખવાનો છે. તો હું શું કહું છું, એ હારને આપણે વેચી નાખીએ તો કેમ રે? ઈ તો તે હોનાની વાત કરી હો. અને એમાં આપણો ફાયદો એ છે કે આપણું તો ક્યાંય નામ આવશે નહીં, કારણ કે બાને તો અમે કાજલ ભાભી ગમતા નહીં, એટલે બધો વાંક કાજલ ભાભી ઉપર આવી જાય. શું કહો છો બોલો? એ હાર તો તને આપ્યો છે અને વેચી નાખશું તો તને બાની તો ખબર છે ને પાછી. એ તમે કાંઈ ઉપાધિ કરો, તમને મારા ઉપર ભરોસો છે ને, એ બધું હું કૂટી લઈશ. બસ તમે ક્યાંય વસીએ ન આવતા, ખાલી બધું જોયા કરવાનું. બોલો છે મંજૂર? વાહ મારી રાણી વાહ. હાલો હવે જડ, હું આ ભેરા થાવ, સવારે વહેલું ઉઠવાનું છે, કાંઈક તો કરવું જોઈએ ને મારે. હાર જોતો હોય તો હાલો જડ હવે. બાઈ હે ને આજ મારી આખા દિવસ મેં એવું કર્યું હે ને તમે વાત જ જવા દો. શું કર્યું? હું હે ને આખો દી રૈડા કર્યા કરું છું અને ઓલી નવી નવી આવી છે મીરા, તો હું બાને એમ કહું છું કે તમે થોડુંક કામ એને કહો તોય બા મને હે નાશ પાડી દે કે એ તો કામ કરશે જ નહીં. તો તમે બાને થોડુંક તો કહો કે આખો દી આ બિચારી કેટલું કામ કરે. હારું હું બાને કહી દઈશ. અને બીજી એક વાત છે, બોલ ને. મારા બાપાને હે ને આ ઓણ મોહમ હાવ નબળી ગઈ છે, તો મારા બાપાને થોડાક હે ને પૈસાની જરૂર છે. પછી ઓણ સીઝન હારી આવી છે ને તો પછી બાપા પાસે આપી દેશે. હારું હાલ ને હું બાને વાત કરી જોઈ. પણ મને એવું નથી લાગતું કે બા પૈસા દેશે. જેદુની મીરા આવી છે ને, જેદુના બાયના રવાડે કોણ જાણે હું ચડી ગયા ને ઈ જ નથી સમજાતું. હો હું તો તને બહુ ભોળી સમજતી હતી ને, તું તો મારા ગાય જેવા દીકરાના કાન જ ભરાશો. હવે શરમ વગરની થા. આ ઘરના કામ કરવા પડે એમાં તું નાની વહુના વગોણા કરશો? શરમ આવવી જોઈએ. ખાનદાન બાપની દીકરી હોય ને તો ઘરમાંથી વાતું બહાર ન જાય. અને તને તો હું ભોળી ગાય જેવી સમજતી હતી અને તું તો કપાતર નીકળી. આટલું મોટું પેટમાં પાપ છે તારા? આ નાની વહુ બિચારી હજી તો કાલ સવારે આવી છે હજી ને તા તો એને તું વગોણા કરવા મળી. બા હું છે ને કોઈ વગોણા નથી કરતી. ઈ તમને જેટલી ભોળી દેખાય છે ને એટલી છે નહીં. ઈ તમારી મોઢે હારી થઈને રહેશે, મને તો એવું જ લાગે છે. એ હારી છે. આ જો ઘરમાં કેટલો કરિયાવર લાવી અને કેટલા ઘરેણા લાવી અને મારી હાટુય કાક લાવી છે, પણ એ અત્યારે મને નથી કહેતી. તને હું ખબર હોય? અને તારી જેમ મારા દીકરાના કાન નથી ભરતી. તમને તો એની કરિયાવરની જ લાલચ છે, બીજી કઈ લાલચ છે? તો તારો બાપ છે કાઈ દીધું એને કાઈ? બા મારો બાપ છે ને ગરીબ છે, પણ દિલનો બહુ મહાન માણસ છે હો. કાજલ તું મોટા જીભડેથી બા હું તું લબ કરીમાં તું. બા મારો બાપ છે ને ગરીબ છે, પણ દિલનો બહુ મહાન માણસ છે. જોયું? આ તારી બાયડીનો ઝીપડો જો મારી આમું કાક બોલતો હતો આમ હું બેઠો રે. કાજલ આ તારો મોટો જીભડો છે ને થોડો ટૂંકો કર અને બા આમ લબ કરીમાં. અરે આવડો મોટો હું થયો ને તો હું કોઈ દી બા આમ નથી બોલ્યો અને તું કાલ હવાને આવીને તું બા આમ લબ કરે છે. તમે જોવો છો ને કે બા મીરાનું જ ખેસે છે. મારું કઈ માનપાન જ નથી આ ઘરમાં. હું ખોટી હોય તો કયો મને, તો હું બાના બે વેણે સાંભળી લઈશ, પણ અત્યારે હું હાવ હાસી છું. હવે ખબર છે બહુ હાસી સોય. આમ જાઓ ઘરમાં કામ પડ્યા છે, મોડો વાહિંદા કરવા અને ભાત વાડીએ મોકલવાનું છે અને તું જા બટા વાડીએ દાડિયા વાટ જોતા હશે. કરો હવાના કામ. અત્યારમાં મંડાઈ પડ્યા છે. લાગુ ફારી ગયું છે ને ઓલા ગોખલામાં મારી બજારની ડબલી છે. લાવો અહીંયા.
હવે અહીંયા હું ડાયટું છે તું પાછો? બા મારે તમને કેમ જરૂરી વાત કરવી છે. હું જરૂરી વાત છે? મોઢામાંથી ફાટવા મળો. બા આવો હે ને મારા બાપાની સીઝન હાવ નબળી છે એટલે મારા બાપાએ કેવરાવ્યું છે. તાર હાવું કે આવણ થોડાક રૂપિયા આપે ઓણ સીઝન ને તમને પાછા આપી દઈ છે. ઓહો હો, હવે તો બાપના ઘરનું મારે પૂરું પાડવાનું. બા આવા વહીવટ તો તમે પેલા બાપા હારે કર્યા છે તો હું મારા બાપા તમને રૂપિયા પાછા ન થાલતા? એ હવે નથી મારે ઘર પકતો. બબે દીકરાની વહુ આવી, કાલ સવારે છોકરા સૈયા થાય, બધું કઈ મહેનત લઈ ખાધું. આમ જાઓ હારી મેળા તે કામ કરો, ઘરના કામ. શું કરો છો બા? આમ એટલા બધા ખારા થાવ છો? આ જોની ઓલી અત્યારમાં હોળી હળગાવી. હા ઈ મને કાંઈક અવાજ આવ્યો એટલે જ હું તમને પૂછવા આવી. હું એ લવલવાટી કરતી હતી, હામે કહ્યું નહીં. એ બસ મોકાઈને એના બાપના ઘરની, બીજું શું હોય? ઠીક તેને બાપાને રૂપિયા જોતા હે કા? હા બા આ બધું છે ને અહીંથી રૂપિયા લઈ જવાના કાવતરા છે. હું તમને હાસું કહું છું કે આને કાં નોખી કરો ને કે આના બાપના ઘર ભેગી કરી દો, નકર આપણા ઘરમાં કાંઈ નહીં રહેવા દે. હાચી વાત છે તારી હો. અને બા હું એ દીકરાની વહુ જ છું ને, હું કેટલું લઈ આવું છું મારા બાપાના ઘેરથી, અને એને કાંઈ પડી છે એવી કે મારું હારું છે તો હું મારું ઘર રાખીને વાત કરું? એ વાતે તારી હાચી છે. આમે એના બાપના ઘેર શું છે, ભૂખ મરોસ છે. હવે તું એને કાંઈક વાંકમાં આવવા દે, પછી જો એને બાપના ઘર ભેગી ની કરી દો. કાંઈ વાંધો નહીં બા, એ તો વાંકમાં આવી જાય. હાલો તો હવે હું જાઉં છું. આ તો વળી અવાજ સાંભળો ને, હું પૂછવા આવી હતી કે શું થયું. આમથી એને સામું લવલો કરવાની ટેવ તો છે જ આપણે. કાંઈ વાંધો નહીં, તમે તમારા ઢાકમાં જ રાખજો થોડીક એને હો. હાલો તો હું જાઉં બા. સારું બેટા. ભાભી અહીંયા બેઠા છે ને, હું એક કામ કરું, આ હાર છે ને હું ભાભીને દઈ દઉં. એ ક્યાં હંતાડે છે એ જોઉં અને પછી એનો એ હાર પાછો લઈ અને મારા ધણીના હાથમાં દઈ દઉં. પછી કાલ સવારે એ છે ને હું છું. ભાભી કેમ આમ મૂંઝાઈને બેઠા છો? અરે બસ કઈ નથી, અમસ્તી બેઠી છું. બોલ ને મીરા. તમને બા હમણાં ખીજાતા હતા ને, મને બધી એ ખબર છે ભાભી. કાંઈ વાંધો નહીં, એ મોટા છે ને એવું તો હાયલા કરે આવું બધું તો ઘરમાં. હા ભાભી, એ તો ગઈઢું માણસ છે એટલે હાયલા કરે. પણ હું તમને એક વાત કહેવા આવી હતી. આ લ્યો હાર, આ તમારી પાસે રાખજો તમારે. ના મીરા ના, આ હાર તો બાએ તને હાસવ આપ્યો છે એટલે તું જ હાસઈ. ભાભી હાર ભલે મને હાસવા, પણ મોટા તો તમે છો ને, અને તમે છે ને જરીકે મારી વાતનું ખોટું ન લગાડતા. એ તો બાનો સ્વભાવ એવો છે ને એટલે મારે એની સામે એની કોર થવું પડે ભાભી. બાકી તમે તો મારી મોટી બેન જેવા છો એટલે હાર છે ને હવે તમારી પાસે તમારો સમજીને જ રાખજો હો ને. ભલે બેન. હાલો હાલો હું જાઉં હો ભાભી. આ હાર મને મારા હાહુએ કેટલા પ્રેમથી સડાવ્યો હતો. ના એ પાછો હાર અમને બહુ જ ગમતો હતો. હું કેટલી મૂર્ખી છું, બિચારી મીરા વિશે કેવું કેવું વિચારતી હતી, અને બાને કેટલું કીધું કે આવી છે ને તેવી છે. આ બિચારી તો બહુ જ સારી છે. હે ભગવાન, મારી આ ભૂલ મને માફ કરજે. હાલો હવે હાર હે ને હાસવીને મૂકી આવું. મને બહુ ગમે છે ને એટલે હારને તો કઈ થવું જ ન જોઈએ.
સાંભળો એલા, હાર છે ને ગામમાં તમારા ગમે એ દોસ્તારના ઘરે મૂકી આવજો અને એને કહી દેજો કે કોઈને કહે નહીં, બરાબર? અને ઝટ પાસ આવજો, હવે જ છે બધો ખરાખરીનો ખેલ. હા, ઝટ આવજો. આ જો ડાળનું શાક કરવું જોઈએ ને તેમ જ લઈ હમી કરી દો. તે ક્યાં ગયા છે આપણા કાજલ ભાભી? કામ કરતી હું. બા એ મૂકો ને પેલા મારી વાત સાંભળો તમે. હું શું કહું છું, આપણે મારા ભાઈનું હક પણ કર્યું તે મારે 2 દી મારા બાપાને ઘેરે જવું જોઈએ ને. હવે બાય આવે છે કંકુ પગલાં કરવા એમ, તો હું મારા બાપાને ઘેરે 2 દી જઈ આવું. હા તો જઈ આવશો ને, એમાં હું ને પૂછવાનું હોય. ઠીક, તેને ઓલો તમારો વારો હાર છે હું પહેરવા લઈ જાઉં, હું તમને પૂછવા જ આવી છું બા. હા તો યાર મેં તને જ આપ્યો હતો ને, એમાં પૂછવાનું હોય, પહેરી લેવાનો હોય. પણ એમાં એવું થયું ને બા કે રાતે તમે કાજલ ભાભીને બહુ ખીજાણા ને તો રોતા હતા, તે વળી મેં હાર એને દઈ દીધો. હું કાલ્યો તમે હાંસવી દેજો. હવે એને હું દીધો? એક તો એને પોતાનું શરીર હાંસવાની તેવડ નથી ને એમાં હાર હાંસવા દીધો. હાલ હવે હું માંગી દઉં. એ હા બા, તમે હાર લેતા આવો ભાભી પાસેથી, ત્યાં હું મારા થેલા ભરીને તૈયાર રહું છું. હો એ હારું, ગોઠણે એક મુકાઈન કરીશ. હવે આ લટિયા પટિયા બહુ પાડ્યા, ઓલો મીરાએ હાર મૂકવા દીધો એ લાય. પણ બા મીરાએ તો યાર મને હાસવા આપ્યો છે. હવે ખબર છે ને હાસવા આપ્યો ઈ, પણ એને બાપાને ઘેર જાવું છે ને આટો તેને પહેરવો છે, લાય. હમણાં લઈને આવું બા. હાર તો મેં અહીંયા જ રાખ્યો હતો, ક્યાં ગયો? અહીંયાથી કોણ લઈ ગયું? હું બાને હું જવાબ આપીશ? હેલો બાને વાત તો કરી દઉં, કદાચ બાએ લીધો હોય. બા હાર તો કબાટમાં નત. હું હાર કબાટમાં ન તો કેમ મેલ્યો? મીરા આવો, અહીંયા આવો તો. હા બા, આ મોટી કેમ છે કબાટમાં હાર નથી તો ત્યારે નથી આપ્યો હાર સવા? મેં તો હાર એને જ હાંસવા આપ્યો છે, પૂછી જવાને ને. આ ખોટું બોલે છે. પણ બા કદાચ મીરાએ હાર લીધો હશે, મેં તો કબાટમાં જ મૂક્યો હતો. બા હાર મારી પાસે નથી, મેં ભાભીને હાંસવા દીધો છે ને તમારા દીકરા એ વાતની સાક્ષી હશે. પૂછી લ્યો, વિશ્વાસ ન હોય ને તો. એ મોટા નનકા અહીંયા આવો તો બે. હા બા. આ કૈસી હાસુ છે? હા તાર ભાભીને હાસવા દીધો તો. હા બા, સાચી વાત છે. એ ભાભીને જ હાર હાંસવા આપ્યો છે. એ મને કહીને જ ગઈ હતી. સાંભળ્યું? હવે ઈ હાસા કે તું હાસી? પણ બા મેં ઈ હાર કબાટમાં જ રાખ્યો હતો. હું હાસુ કહું છું, આપણે કબાટમાં જ હાર હતો અને અત્યારે ગઈ તો હાર નથી. તો ઈ ક્યાં ગયો હાર? બા ઈ હાર તમે તો નથી લીધો ને? સાલે હરામીની તારા બાપને ઘેર તો ભૂખ મારો છે, તું અમારી ઉપર બધો હાર નાખશો? શરમ ન થાવતી તને? તું મોટું હું જોશો? એ સડાઈ દે કડબકમાં. અડલ હા હરામી, તું મારી માં આમ બોલે હે? નહીં મારવા મેણા ની માથે હરામાયા જીવતી નહીં રાખતો આજે ને. આ જોતો તું જોતો ભાઈ હુઈ તે બાપને ઘેર તો ભૂખ માર્યો છે ને આયા બધી સાઈબી જોતી છે. હાર કાઢ હાર ક્યાં મૂક્યો? લાય
લાગે છે આ બધા કાવતરા ભાભીના જ હશે. ઈ જ હાર લઈ ગયા છે. મોટા ભાઈ મેં મારા હાથે ભાભીને દીધો છે હાર અને અત્યારે ખોટું બોલે છે કે મેં હાર નથી દીધો. એનો કહેવાનો મતલબ શું થાય છે કે હું બા સામે ખોટું બોલું છું? મને એવી પૈસાની ને હારની ભૂખ પડી છે. અરે ભૂખ તો આને છે આને અને બાપના ઘર ભેગી કર આને તારે હું રાખીને કરવી છે. ના બા ના, હું હાચું કહું છું. હું ગરીબ બાપની દીકરી છું પણ ચોરી ચકારી નથી શીખી. મોઢું બંધ કર તારું. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અરે મેં તારા પર ભરોસો કર્યો તો. ભાભી હજી એ ટાઈમ છે, હાર દઈ દ્યો એટલે બધું હરખું થઈ જાય. નકર તમને આ ઘરમાં રહેવું હોવું પડશે હવે. તમે તો મારી ઉપર વિશ્વાસ કરો, તમે તો મારી ઉપર ભરોસો કરો. હા હાર મારી પાસે ના, મેં કબાટમાં જ મૂક્યો હતો. તો હાર જાય ક્યાં? લાય હાર લાય અને એના બાપના ઘર ભેગી કર. આનું કઈ સાંભળવું નથી મારે મહાભારત. આ દીકરી જા મારા ઘરમાંથી. મારી વાત સાંભળો, મારે મારો કોઈ વાત નથી તારી સાંભળવી. તું નીકળ ઘરમાંથી. મારી વાત સાંભળો, મારો ભરોસો કરો. આ ઘરમાંથી મારી લાઈફ જાય છે પણ હું નહીં જાઉં. હું નહીં જાઉં આ ઘરમાંથી. મારા બાપની આબરૂ વહી જાય છે. એ બા હું હાચું કહું છું બા. વજાય તું તારું મારું મોઢું લઈને. બા મારી વાત સાંભળો, હું હાચું કહું છું. હું ક્યાં એના ભેગા થતા? ઘરમાં ખોટી ન ફારે. ઘરમાં પગ મૂકી દીધું મારા. નીકળ ઘરની બહાર. જા તારા બાપના ઘેરે. મારી મા ઉપર તું ઇલ્ઝામ લગાડે છે. મેં બાને કાંઈ નથી કીધું. હું તો ખાલી બાને પૂછતી હતી કે બા તમે હાર લીધો છે એમ. તારું કાળું મોઢું લઈને જા તારા બાપના ઘેરે. અને એક બાપના પેટની હો ને તો હાર લીધા વગરની ઘરમાં પગ નહીં મૂકતી. બસ બા બસ, હું હંધુય સાંભળી લઈશ પણ મારા બાપુ વિશે એક વેણ પણ નહીં સાંભળું. મને જાઉં છું આ ઘર છોડીને. હવે જા જા. સતવાદીની દીકરી થાય તે તારા બાપને કહેજે હાર લીધા વગરની પાસે ન મોકલે ને તો ઘરમાં પગ નહીં મૂકતી. હજી કહું છું બા, હું હાસું બોલું છું. મેં હાર નથી લીધો. મારી ખાનદાની એટલી હલકી નથી કે ચોરી ચકારા કરું. પણ જાતા જાતા એક વેળ કહેતી જાઉં છું, ક્યારેક એવો દિવસ ના આવે ખોટાનું ખોટું ને હાસાનું હાસું થઈ જાય. હવે જોયું તારું બહુ હાસું. જા હાલતી જા હાલતી. બા એક સમય એવો ના આવે કે હાસું આવે ને તમારે બધાને પસ્તાવાનો વારો આવે. બા બપોર રાંધવાનું શું કરશું? જે શાક બકાલો પડ્યું હોય કરી નાખો ને રોટલા ઘડી નાખો. હા ભાભી હતા ત્યાં સુધી તો વાંધો નહોતો, કોઈ દી કાંઈ બોલવું નથી પડ્યું. હવે તો આપણે બસ બધું મારે કરવું જોઈએ ને બધું હવે. હા બટ હવે અમે મારા તો તાટિયા રહી ગયા, કાંઈ થાતો તો છે નહીં. એટલે બધું તમારી ઉપર જ છે. જે કરવું હોય એ મળો કરવા. બા તમે કાંઈ ઉપાધિ કરો માં, હું શું ને હું બધું કરી વારે હો. આઈ માડી. બા મારે થોડુંક કામ છે. હું ગામત્રે જાઉં છું. હું થોડાક દિવસ પછી હું આવીશ. સારું બટા, આ તારું ધ્યાન રાખજે. અને અહીંયા તમે ધ્યાન રાખજો તમે બધા, હો ને? એ હા. હા હાલો હું જાઉં. મોટા ભાઈ શહેરમાં શું કહેવા જાય છે? હું ખબર કાંઈક કામ આવ્યું હશે તો જ જાતા હોય ને. ઠીક, થોડાક દિવસમાં મારા બાપુજી આવવાના છે તો હું કહું ત્યાં સુધી આવી જાય તો વાંધો નહીં ને આપણે. લે તમારા બાપા આવવાના? એને બાજુવાળાએ કેવડાવ્યું હતું કે હું નવરો છું તો હમણાં ઘાટો મારી જાવ. તો સારું કહેવાય ને. લે વેવાણા આવે તો પણ પાછો શેરાસુરમાં ન હોય ને તો કરી રાખજો. હા બા એ તો હું બધું હંધું કરી વારે. હાલો હવે હું જાઉં છું રાંધવા, તમે નિરાયતે બેહો. અને તમારે ચા પીવી છે? હા બટા એક પેલા પાણી લોટો દઈ જાવ ને. હાલો દઈ જાઓ હો બા. એકલી છે, એકલા પેંડે છે પણ કેવી બધે પોગી વળે છે. મને કામય નથી સીનતી. મારું કીધું બધું કરે છે. કેટલી હોશિયાર છે. બટા બહુ વાર લાગી. પાણી લાવો ને, આ ગળું સુકાઈ ગયું. હા એ બળી હાલે. બા મારે તમને એક વાત કહીશ પણ કેમ કહું? એમાં હું ને બોલો ને.
હું એમ કહું છું, હું રાંધી તો વાળે હમણાં, પણ આ ઢોર બસાડા ભૂખા ને તૈરહા બેઠા છે. એવું હોય તો જરાક તમે મને કામમાં મદદ કરો ને તો આપણે ઝટ પરવારી જાય. હા હું બે. હા તેમાં શું થઈ ગયું? હું એકાદ બે કામ કરી વાળું. હાલો તમે તમારે. હા તો તમે છે ને ફરિયાને એવું વાળતા થાવ હો બા, હું રાંધવા જાઉં છું. હારું. બા હા માંડ. વળાઈ ગયું? હા બસ હવે થોડુંક હશે. હા તે ખાવાનું થઈ ગયું છે, ખાઈ પી અને તમને વાંધો ન હોય પગ ન દુખતા જરાક વાડીએ કાંટો મારતા આવો ને. ઢોરને એમને બાંધ્યા ભૂખા ને તર સાથે. હા હા બટા, કાંઈ નહીં, હું હમણાં જઈ આવે. થાય તો જાય જો બા, નકર હું જઈ આવે હો. ના ના, આજે તમારા પગ બહુ સારા હાલે છે, તારે હું જઈ આવી. એમ તો મારા બામાં થોડું કઈ ઘટતું હોય. હારું હાલો તે હવે ખાઈ લ્યો ઝટ આવીને હો બા. એ હારું. વાડીએ કયો પોગઈ વહુને કહી તો દીધું કે હું જઈ આવે. એ ભગવાન, આ ગોઠાવણમાં તો ઢસાઈ ક્યાં ફૂટે. ઓલી મોટી હતી થોડી બામ સોળી દેતી. બા હું થયું? અરે કાંઈ નહીં બટા, અમે જાય જરીક પોરો ખાઈ લઉં. પોરો તો બહુ ખાધો બા, હવે બપોર સડ્યા છે, હવે ઝટ કરો ને ખાઈને પછી વાડીએ જવાનું છે. તમને મેં એકવાર કીધું નહીં? હા હા બટા, હાલો જાવ છો ને, આ બસ ભેગું જ કરું છું. થોડું ઘણું તો દુખતું હોય બા, એવું તો હાલ્યા કરતું હોય. સારું હાલ મારી ફટ વાડીએ જાઓ. નકર આખરે પાછી વહુ આવશે ને તો એને એમ થાય કે બાને જો બહુ બહુ પડતું લાગે છે. હાલ. તમે છે ને તમારા દોસ્તારને હાર આપ્યો છે ને હાચવા, ઈ લેતા આવો અને મારા બાપાને હવે ખબર પહોંચાડતા આવજો અહીંયા આવવાની હો. હા હા. હારું હાલો હું જાઉં છું. તો મોલાદ ને કાંઈ નથી, બધું બળી ગયું. એ હા હા મારા વાલીડા, આવું છું ને નાખું છું હમણાં. મને ખબર છે તમે ભૂખ્યા ખાશો. એ આવી લે, સાંભળતા હોય ભૂખ્યા ખાય એટલે. બા મારા હાહરાએ કેવરાયું છે કે એની ઓલી વધારાની 15 વીઘા જમીન પડી છે ને એ મીરાના નામે કરી દે છે અને એમાં આપણને બેને સાક્ષી રાખવાના છે. તો તમે એમાં સહી કરી દેહો ને? ઓન માડી સહી તો કરવાની જ હોય ને, સારું કહેવાય. આમાંય એના બાપાનું બધું છે એ તારું જ છે ને માડી. ઠીક હારું બા, આ તો મેં તમને જાણ કરી દીધી, મારા હાહરા આવતા જ હશે. હા તે સારું, જા હવે તું છે ને તૈયારી કર, હમણાં આવતા હશે. હા હા લે લે, આ તો બહુ સારું કહેવાય. આ નનકીન બાપા તો બહુ રૂપિયાવાળા છે, 15 વીઘા જમીન એના નામે કરે છે. વાહ વાહ. બેટા મીરા તો બહુ ડાય છે હો. ને ખાનદાન બાપની દીકરી છે, કેવું ટાણે ટસકે બધું કામ કરી નાખે છે. મારી બહુ સેવા કરે હો.
અને જો આ તો ના મીરા છે હે એને બાપા કેવા આમ રૂપિયાવાળાને ખમતી ધરશે હે? આ 15 વીઘા જમીન સોડીને નામે કરે છે. ઈ 15 ને આપણી 15 થઈ ગઈ 30 વીઘાની જમીન. ઈ વાત સાચી હો. અને આ મોટી છે અને બાપ બિચારો ગરીબ હતો. આ ખાવા ધાને નહોતું ઘરમાં. અને આ તો જો નાની એટલું લાવી છે. એના તો કામનો હુશ કોઈ નહોતો ભાભીને તો. સાચી વાત છે. લે આવો આવો વેવાય કેમ છો? આવો આવો બાપુ. સીતારામ. સીતારામ. બેહો બેહો બેહો, વેવાય. બેહો. કેમ છો? મજામાં ને? હારું હો. બાપુજી તમે આવી ગયા? જય માતાજી. જય માતાજી. કેમ છે ઘરે બધાયને? હવ હારા છે હો. ભાઈને નો લેતો હવે? એ ગયો છે શહેર ગયો છે. તાર બાપા નામે શહેરમાં વહીવટ બહુ બધા હોય એટલે ને ભાઈને મોકલવું પડે ને માડી. ભાઈ તમને ખબર તો છે ને હું કામ આવ્યો છું? હા વો વેવાય અમને તો હંધાય વાવડ મળી ગયા છે અને જે વાવડ મળ્યા ને એ તો બસ ખુશીના છે. અને એ ખબર પડી ને કે 15 વીઘા જમીન તમે મીરાના નામે કરો છો ત્યારે તો મને તો આ મૈયામાં એટલો હરખ હમાતોય નથી. એમ થાય છે કે આ દીકરી કેટલી અમે કેવા ભાગશાળી છીએ. ખાનદાન ઘરની દીકરી અમારા ઘરમાં હારે આવી. અમે તો અમારી જાતને બહુ નસીબદાર સમજીએ છીએ. મારી પાસે જમીન ઘણી છે તો લાવને થયું કે દીકરી નામે આટલી જમીન થોડી આપી દઉં. મારી એક ને એક લાડકી દીકરી છે અને આ પુણનું કામ તો કરવું જોઈએ ને. સાચી વાત છે વેવાય. આમ તમે તો બહુ મોટા દિલદાર માણસ છો હો. એ મારી દીકરીને બહુ નહીં હો, દીકરી સમજીને હા સમજો. એ હા વેવાય તમે ઉપાધિ ન કરો તો બહુ હોશિયાર ને બહુ ડાય છે અને મને હાસવણી કેટલી રાખે છે. મારું કેટલું ધ્યાન રાખે છે. ટાણે ટસકે મને બધું કરીને દેશ ટાઈમે રોટલો ઘડીને દેશ છે. મારી સેવા કરે છે. આવી હારી બહુ તો ભાગશાળી એને જ મળે. એ જમાય તમારા જમાય નથી હો, તમારા દીકરા જેવા છો અને તમે દીકરા જ છો એમ સમજીને હાલજો. એમાં થોડું કહેવાનું હોય. અને મારી પાસે જેટલું છે ને એ બધું તમારું જ છે એમ જ સમજજો. બા હવે એ બધું તો હાયલા કરશે. બાપુજી તમે જટ સાઈન કરાવી લ્યો પછી હું બધાને ચા પીવડાવી દઉં. હાલો. હા તે મારે શહેર જવું છે. આ ઝટ સાઈન કરી દો તમે. એક આ કામ પતી જાય. એ હારું હારું વેવાય લ્યો લાવો લાવો. ક્યાં કરવાનું મારી? હા લ્યો. હજી કરવાનું છે? અહીંયા કરો. હા. હવે એક આયા કરતી બા. આ સેલી છે? હા હા સેલી છે. ગદનરો હા હા કરી દો બા. એ તમે રાજી ને તો એમાં હુંય રાજી. આ લ્યો. અને આમાંય આ તમે જે દ્યો ઈ અને અમારું છે ઈ બધું આ છોકરાનું છે ને હું ક્યાં સાચે બાંધીને લઈ જવાની છું. તે હાલો હવે મારે શહેરમાં જવું છે. રામ રામ. એ રામ રામ. હાલ બેટા હું જાઉં. આવજો બાપુજી. તાર હારા કેવા ખમતી ધરશે જોયું? તો એ એટલે 15 વીઘા જમીન કરી દીધી ને સોડીને નામે. ઈ તો કરી જ દે ને. કેટલી જમીન છે એની પાસે ઈ ખબર છે? ઈ બધી બટા તારી છે. અને આ દીકરી એને છે તને કીધું નહીં જમાય તમ જમાય નથી મારો દીકરો સોવો દયા હું બટા. હારું હાલો બટા ઈ વાળા થોડું ગળું મોટું કરાઈ દો ને સા લાવો સા. હેલો તમે જરાક આવજો તો મારે કામ છે. જા બટા. હેલો
જમીનનું કામ તો પતી ગયું. હા હો. હવે જટ હાર લાવો એટલે એના એને હેઠા પાડી દઉં ને. આ હાર તો સોરાઈ ગયો તો ને. આ ક્યાંથી આવ્યો? એ હાર જાતે આવ્યો નથી. તમારે પંચાયત કરવાની શું જરૂર છે? તમારે હાર આવી ગયો છે ને પછી શું છે? પણ આ હાર તો સોર થઈ ગયો તો ને. બા હવે છે ને આજ પછી તમારે આ બધી કાંઈ પંચાયત કરવાની જરૂર નથી, બરાબર? નકર પછી જેવા મોટા વહુના હાલ થયા હતા ને ક્યાંક એવા હાલ તમારા ન થાય. હરામીની તું મારી હમાણી થાશો. તારી હાહુની હમાણી. અને તો આમ ઊભો હું છો દે કાઢબતમાં. એ કાંઈ ખોટું નથી કહેતી. એ સાચું જ કહે છે. હું બોલો હાસુ કહે છે એટલે તું એની આરે મળેલો છો એમ ને? હાલતી ન થાવે મારા ઘરમાંથી ને હરામની. બા હવે તમારી જમીન છે ને એના કાગળિયે મારા નામ ઉપર છે. રાજા કઈ નખરા કરવાનું રહેવા દેજો, નકર આ ઘરમાં રહેવાય નહીં દો. તે મારો હાથ પકડ્યો. મારી હામુ હું જોશો કાઢાના ઘરમાંથી બહાર. તારી માં હમાલની બોલે છે. તને શરમ નથી આવતી? એ મારે શરમાવાની કાંઈ જરૂર નથી. મેં તમારા બધાને હારે રહીને બહુ જોઈ લીધું. હવે તો મારે જે છે ને એ આ જ છે. અને બા આજ પછી જો આ ઘરમાં રહેવું હોય ને તો તમારા દીકરાનું ને મારું માનવું જોઈએ અને ઘરનું બધું એ કામ કરવું પડશે. નકર આ ઘરમાં અમારે તમારા માટે કોઈ જગ્યા નથી. મીરાઓ આ તમે શું બોલો છો? એ તમને ભાન છે? બા તમે જે સાંભળો છો ને એ બધું બરાબર જ સાંભળો છો. અને હવે આ વાતની લાંબી ચર્ચા કરવાનો કાંઈ ફાયદો નથી. હવે તમારે આ જ ઊભું રહેવાનું છે કે પછી મારે ભેગું આવવાનું છે? ના લાયક. આ તો પારકી છે પણ તું તો મારો પોતાનું લોહી હતો. તને તારી માનું પેટમાં ન દાજ્યો. અરે સોરું કસોરું થાય પણ માવતર કમાતા ન થાય મારે. હવે તમારા આ બધા નખરા બંધ કરો અને હાલતા થાવ અહીંયાથી. ભગવાન પોતાના પડકા થઈ જાય ના પારકા પોતાના ક્યાંથી થાય? મારી મોટી વહુ કેટલી હારી હતી. મારી કેટલી સેવા કરતી હતી. કોઈ દી મને ખામડી ઉટકવા નથી દીધું કે કોઈ દી મને વાડીનો હેડાઈ નથી જોવા દીધો. મેં એની માથે કેટલું એટલું કર્યું અને તોય છેવટે મેં એની માથે હાથનો આરોપ નાખ્યો. હે ભગવાન મને માફ કરી દેજે. મારી ત્યાં કેવી ભૂલ થઈ ગઈ. મેં ખોટાનો સાથ દીધો. એ બિચારી તો મને હકી માની જેમ રાખતી હતી. ભૂલ તો મારી છે. મેં જેને દીકરી ન માની સદાય બહુ જેવું જ વર્તન કર્યું અને આ નાની બહુની વાતમાં આવીને મેં એને કેવાય કડવા શબ્દો કહી દીધા તો એ બિચારી મારી હમાણી ના થાય. મેં મારી સાક્ષાત લક્ષ્મી જેવી વહુને મારા ઘરમાંથી બહાર કાઢી. હે મારા વાલા, હે મારા ઠાકર, હું કે બહુ છૂટાય. હે ભગવાન, આની તો તું મને જેટલી સજા દે ને એટલી ઓછી છે.
હે ભગવાન, મેં કેવું ઘોર પાપ કર્યું છે. ગરીબ ગાય જેવી દીકરીનો આતરડો કકડાયો છે. મારું ક્યાંય હારું નહીં થાય. એ ગરીબ બાપની દીકરીનો મેં આટલું દુભાવ્યો છે. એનો બાપ ભલે ગરીબ હતો, પણ એના સંસ્કાર કોઈ દી મોળા નહોતા. કોઈ દી મારી સામે એક શબ્દ નથી બોલી. અને આ બધું પરિણામ મારી લીધે શું છે? મારી લાલચ જ આ બધું પરિણામ લાવી છે. મારી વહુની પાસે કહી જાય અને હું કઈ આ બધી વાત જણાવાય. બા, આ શું કરો છો તમે? બહુ હવે ભગવાનના નામ લીધા ને બહુ બેઠા. આ કચરા વાળો ભાણાઈ કરવાના પડ્યા છે હજી, અને આ બપોરે રાંધવાનું છે. પણ બેટા, આટલું બધું કામ થોડું મારીથી થાય. મોટી હતી તો મને કાંઈ કામ નહોતી કરવા દેતી. તો એક કામ કરો બા, તમે મોટી ભેગા જ વયા જાઓ. અહીંયા તમારું મારે હવે કાંઈ કામ નથી. મેં તમને કીધું તું ને કે અહીંયા રહેવું હોય તો મારું બધું માનવું પડશે તમારે. અને હા, એ બધું તો ઠીક, બપોર પછી વાડીએ જવાનું છે. ખેતરમાં દાળિયા છે એનું ધ્યાન કોણ રાખશે? હા તે સારું. પણ બેટા, હું શું કહેતી હતી? બોલ. હાર તો ભલે રહ્યો તમારી પાસે, પણ છે ને હાસીને પટારા મૂક દેજો. તમને ભારે મારા હારની ચિંતા થાય છે બા. તમે મારા હારને મૂકો ને આ પાટલા ને આ કંઠી ને બધું કાઢીને મારા હાથમાં લાવો. હવે આ ઉંમરે આ બધું પહેરીને તમારે ક્યાં જવાનું? બટ આ તો મેં પહેલેથી જ પહેરેલું હતું. ખોટું જોખમ મારે મારા ઘરમાં નથી રાખવું બા. પાટલા ને કંઠી મને દઈ દો. અને આ કઈ તમારી ઉંમર નથી આ બધા ઘરેણા પહેરીને ફરવાની. આ ઘરમાં રહેવું હોય તો મારું કીધું કરવું જ પડશે. વસ્તુ મને કાઢીને આપી દો, મારે મોડું થાય છે બા. કંઠી ભૂલાઈ ગઈ બા. લેવાનું મન નથી થતું કે શું? બેટા, આ એક ભલે પહેરી. બા, કંઠી મને આપી દો. કંઠી હવે મારી પાસે રહે. અને આમે વળી ઘરેણામાં શું મોર મૂક્યા છે? તો ઘરેણા પહેર્યા વગર તમારે હાલતું નથી. હાટ ઉભા થઈ જાજો, ઘરના બધા કામ પડ્યા છે હો બા. હે ભગવાન, કેવા દી આવ્યા છે મારા. મેં તો આવું સપને નહોતું વિચાર્યું. પીરુડાનો ભંડાર તો ભેગો ને ભેગો. આમ ઊભો થાવ ને, કહું છું કે બધા કામ પડ્યા છે ઘરના. તો બેઠા બેઠા રોવાનું ચાલુ ને નખરા કર્યા છે. ઉભા થઈ જાવ, મારે મોડું થાય છે. ઉભા થાવ. અને હવે રોવા ધોવાનું બંધ કરી દો. ખો દિવસ રોવાનું ચાલુ હોય છે. તમારે શું છે? તમારે તો આખો દિવસ બેઠું રહેવાનું હોય. જાઓ દાદા. હે ભગવાન, આ નાની હવે તો મને એક દી મોકલીને હવે તો રોજનું થઈ ગયું. મારો મોટો હેરમાં ગયો છે અને આ નાનો તો હા બાયડીનો થઈ ગયો છે. હે મારા વાલા, દયા કર પ્રભુ, કાક દયા કર. અને મોટી વહુ હતી તો મને કોઈ દી કાંઈ કામ ન કરવા દેતી. મારી કેટલી સેવા કરતી. અને આ નનકી તો હું કેવું માર. બા, તમે કઈ વારના ઘઉં લઈને બેઠા છો?
ઘરના લાખ કામ બાકી પડ્યા છે, પણ તમારે તો એક કામમાં આખો દી કાઢવાનું બહાનું જ જોતું હોય ને. હવે ઝટ કરો ઝટ. બા આ ઘરના કામ કરશો તમને કઈ હાલ નહીં આવે. પણ મારી થોડું મારથી આ બધું કામ છાસ કરે. તો ઘરનું કામ કરશો તો તમે કઈ તૂટી નહીં જાવ, એમાં થોડું ઘણું કામ છે તો. અને ખાવામાં તો ક્યાં હાથ પગ ને મોઢા નથી દુખતા, કામ કરવામાં જ બધા વાંધા પડે છે. ત્યાં તો બે આંખે ખાવશો, ત્યાં તો પાછું ઓલું નથી જોતા ખાવામાં તો. ખાવામાં તો શિયાળ ટાણા જોઈશી. અને હવે અત્યારે બધા કામ કરવામાં હાથ પગ દુખે છે, જોવો છો ને તમે. હું કહું છું ને તમને કે તમારા બાને છે ને હવે કઈક નોખા કરો ને, કે મોટા ભાઈ ભેગા નોખા કરી દો. નહીં બહુ નહીં, હું ઘરના બધા કામ કરી પણ નોખું નથી થાવ. હા તે હવે કરવા માંડો કામ, બરાબર? હા હારું હારું બેટા. હા નોખું ન થવું હોય ને તો આ કે એટલું જ કરજો. હારું બેટા. બા આ નળ ચાલુ છે, નળ તો બંધ કરો. બે ગામ હાલીને જાય છે ને તો એ પીવાનું પાણી આવે છે, ઘરમાં નળ નથી આવતા. તે બગાડવા માંડ્યા છો પાણી. ડોશીએ તો જીવવાનું હરામ કર્યું છે, હેરાનની હાટડી કરીને મૂકી દીધી છે મને હવે તો. બસ કરો બસ કરો. સરાક તો દયા ખાવ. આ દયા હું ખાય હવે? આમાં કઈ તમારો ઓપાડો ઓછો નથી હવે. પાણી આયા પીવે ને ધ્યાન ક્યાંય ભટકતા હોય એના, પછી બોલે જ ને. બસ કરો બસ. આવા કડવા વેણ નો બોલો. મારી મોટી વાવ કોઈ દી મારી હામું આવા વેણ નથી કાઢ્યા. ગમે એવી હતી, મારું ધ્યાન રાખતી હતી, મને ટાઈમે રોટલો ખાવા દેતી હતી, પાણીનો લોટો ભરીને મને ખાટલે દેવા આવતી હતી મારી વાવ. ને તમે કેટલું પાણી વયું ગયું, એમાં તો એટલા મોટા મોટા શબ્દ કહો છો મને. જરીક તો તમારા બાપની ખાનદાની હામું જવા, એ કોના બાપની દીકરી છો? બા મારા બાપની ખાનદાની છે ને એટલે જ આટલાથી તમને સહન કર્યા છે, નકર તમને ભેગા રાખે કોણ? અને મારો બાપ તો મને જેદી ગયો ને તેથી કેતો જ ગયો તો કે નોખા કરી દેજે, પણ મેં તમારી ઉંમર જોઈને તમારા ઉપર દયા ખાધી. હવે મને લાગે છે કે મેં એ જ ભૂલ કરી નાખી. અરે ભૂલ તો મારી હતી. તમારી વાતોમાં આવીને આ કાવતરામાં મારી ભાન ભૂલી ગઈ, મારી વાતો પર વિશ્વાસ કરી લીધો. મારી ભોળી ગાય જેવી વહુને મેં અહીંથી કાઢી. જોયું ને, હવે બાને બહુ વહુ ઉપર પ્રેમ આવે છે. હવે તમારે કઈ કેવું હોય તો બાને કહી દો. આપણે જે કર્યું ને એ બધું સાચું જ કર્યું છે, નકર ખરા ટાણે બા બધું ભાઈના નામે કરી દે. બા મને તો એમ હતું કે તમારે બે આંચું હરખી છે, પણ હવે ખબર પડી છે કે મોટો જ તમને વાલો છે. નહીં માડી નહીં, જેટલો મને મોટો વાલો છે ને એટલો જ તું મને વાલો છો. મારો મોટો તો મને પૂછ્યા વગરનો પાણી નથી પીતો. અને બટા તું આજકાલની આવેલી ને વેણ હામું જશે, તારી માતાને નથી દેખાતી વાળી. મારા મોટા દીકરાએ તો અમારી જીભને અમારા વેણ એવા હતા કે એને એનું ઘર વેચી નાખ્યું. એને એની બાયડીનું ન જોયું, એની માનું જોયું. હવે બસ કરો તમારા બધા લવારા, મારે કઈ નથી સાંભળવું. કાઢો અને ઘરની બારે નીકળો ઘરની બહાર. નાનકા આ હું છે બધું? તું રોમા બા, આ હું થયું બધું? હું છે બધું? તને પૂછું છું, આ હું છે બધું એમ? તારે મારી સામું કઈ લવારો કરવાની જરૂર નથી, બરાબર છે? તું ને માં બે નીકળો ઘરની બહાર. તમારા બે નું હવે આ ઘરમાં કાંઈ કામ નથી. મોટા ભાઈ
તમારે જે પણ વસ્તુ પડી હોય ને એ બધી ઘરમાંથી લઈ લ્યો અને જાવ અહીંયાથી હવે. આ ઘરમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. એટલે તું કેવા હું માંગે છે કે આ ઘરમાં અમારું કાંઈ નથી? એટલે તારી એટલી હિંમત કે મને ને બાને તું એમ કહેશ? હવે તારે મારી ઉપર કઈ હાથ ઉપાડવાની જરૂર નથી અને હવે તારે આ ઘરમાં કઈ ભાગ પણ નથી. મારો ભાઈ છે ને તું મારી ઉપર હાથ ઉપાડે? આ જમાનામાં અત્યારે ભાઈ ભાઈ કઈ ન હોય, મિલકત છે ને તો બધું છે. અરે બટા, મિલકત ને હું કરવી? જે ઘરમાં ગઢિયાનું માન ન હોય, જે ઘરમાં માનું માન ન હોય, અને આજકાલની આવેલી તું એના કયામાં આવી ગયો? તારી માનો હામું નથી જોતા? અરે ધન્ય છે મારા રામ જેવા દીકરાને, એને કોઈ દેની ફરજ નથી સૂકી. અરે તને કેટલો ભણાયો ગણાયો, તારું ઘર બાંધી દીધું, તારા બધા સપના પૂરા કરવા હાટુ એના સપનાને બાળી દીધા, અને તું અત્યારે આ બધું તને કાંઈ નથી લાગતું? મને હવે કાંઈ નથી લાગતું ને મારે તમારા બેના નાટક જોવા નથી. હવે ઘરની બહાર નીકળો. મોટા ભાઈ, છેવટે એવું ન થાય કે અમારે તમને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકો. આબરૂ એમ જ છે કે હવે તમે તમારા પગ ઉપર વયા જાવ. નહીં બહુ નહીં, તમારે ધક્કા મારીને બહાર નહીં કાઢવા પડે. અમે અમારી આચે જ વયા જાવ. તમે શાંતિથી રહેજો. હાલવાણી, હાલ મને બહુ બહાર લઈ જા. ઘરમાંથી ખો ગઈ. હલો, તમે હું આયા પધાર્યા? હું મોટું લઈને આવ્યા? મારી દીકરીને ધક્કા મારીને કાઢી મૂકી, ના તમને એની પર કઈ દયા ન આવે છે કઈ? અને અહીંયા હાલી નીકળ્યા અને તમને શરમ ન આવી? તું હું એના પગે લાગશો? આ પગે લાગે જેવા છે? ફૂલ જેવી દીકરીને ધક્કો મારીને કાઢી મૂકી, તમને જરી કઈ વિચાર ન આવ્યો? આ જગ્યાએ તમારી દીકરી હોય તો? બાપા, જેવા છે એવા. મારા હાહુ છે ને એટલે મારી ફરજ ઈ આવે ને, તમારા સંસ્કાર એવા છે કે અરે મારે હા હું છે, પણ માણા તો છે ને, જનાવરની જેવું વર્તન કર્યું એને તારી હારે. આશીર્વાદ છે હવે તમારી, આશીર્વાદ છે. મારી લક્ષ્મીને મારા ઘરમાંથી બહાર કાઢી. આ બધી મારી જ ભૂલ છે. એ પહેલા ક્યાં ગયું હતું આ બધું? આ બધું મોહ માયામાં આવી ગઈ ને મારી બહુ ઉપર મેં હાળ લઈ. ત્યારે હું બુદ્ધિ નહોતી? બુદ્ધિ હું ખડ ખાવા ગઈ હતી ત્યારે? તમે હું એવું કરશો? હું મોટું લઈને આવ્યા અહીંયા? વેવાય બસ, મારા દીકરાને કાંઈ ન કહેતા. અરે એ તમારી આજનો જ છે. ખોળો પાછી તમારી પાસે ભીખ માંગુ છું વેવાય. અરે હવે હું ખોળો પાછળ હતા. આ તમારા દીકરાના સંસ્કાર જોઈ મેં મારી ફૂલ જેવી દીકરી તમારા ઘરમાં આપી અને એને જ તમે ધક્કો મારીને બહાર કાઢી? અરે અમારી તો ક્યાંય ગામમાં આબરૂ ન રહેવા દીધી. એટલું જોઈએ છે ઉકરાયું તમે અમને. અરે મારી દીકરીને માં નહોતી ને એટલે તમને માં કરીને તમે માનો પ્રેમ મેળવતી હતી, પણ તમે દીકરી બનીને તો ન રાખી, પણ એક તમે જનાવર બનાવીને રાખી એને તમારા ઘરમાં. અરે ભગવાને તમને તો દીકરી ન દીધી, પણ દીકરીના પ્રેમને ન સમજે ક્યાં? શરમ આવી જોઈએ, શરમ તમને. બાપુ જે હોય હવે જવા દ્યો ને. હા વેવાય, બધા માણાથી એકવાર ભૂલ થાય છે, વારે વારે નથી થતી. મારી ભૂલ મને સમજાઈ ગઈ છે, મને માફ કરી દો. બાપુ
તમે મને નાનપણથી જ સમજાવી છે ને કે પ્રસાદ આપથી મોટું કોઈ માફી નથી હોતી, તો પછી જાતું કરો ને બાપુ. જોયું? આને સંસ્કાર કહેવાય. સાચી વાત છે હવે તમારી. કદાચ મારી હગી દીકરી હોત ને, મારા પેટની જણી હોત ને, તો એને એટલું બધું પેટમાં ન મળત જેટલું મારી આ વહુને પડે છે. મેં તો એને ઓળખવામાં જ ભૂલ કરી નાખી હતી. તમે તો એમને ગરીબની દીકરી એમ કરીને બહુ મેળા માર્યા, પણ આ ગરીબની દીકરી જ તમારી હકી છે ને અંતે તો. સાચી વાત છે તમારી. અરે ગરીબ બાપની દીકરી હોય ને, એ જ ઘર પકડીને બેહે છે અને એ જ બધું સહન કરે છે. ના 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 ના, મને માફ કરી. તમે તો મારા જમાઈ ખાઓ અને જમાઈને માફી ન માંગવાની હોય, અને તમને જે પસ્તાવો થયો ને એ જ તમારી માફી છે. બેહો બેહો બેન. બા બા બેહો, હવે રોવાનું બંધ કરો. બેહો 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 બેહો. બા બેહો. પણ એ મન ન સમજાણો, તમારું એટલું બધું સ્વાભિમાન, તમે કોઈ દી રોયા નથી. તમે મારી દીકરીને જો કે ઘણી વાર રોવરાવી, પણ એ તો હવે વાત જવા દો. હવે તમને પસ્તાવો થયો એટલે એનું તો હવે કઈ નથી કહેવું. અને આ બે રોતા રોતા તમે આયા કેમ આવ્યા? અરે વેવાય, નાની બહુ પરણીને આવી ને, મારા બાપ બહુ રૂપિયાવાળા હતા અને એને હાર પહેર્યો હતો. મેં કીધું કે હાર મૂકી દો. એને આ મોટી વહુને હસવા આપ્યો ને પછી એને હાર આની ઉપર નાખી. હાર તો હતો એની પાસે. હા બેટા, હાર એની પાસે જ હતો અને એ બધું હું જોઈ ગઈ. પછી મારા સહદેવ એને મને કડવા વેડી કીધા અને મારી પાસે ડરડા ડડાવ્યા. મારા બધા ઘરેણા લઈ લીધા અને કાગળિયા બસાઈ કરાવી લીધી. એના બાપે મને એમ કીધું કે અમે દીકરીને 15 વીઘા જમીન દઈ છે, અને બદલે મારી 15 વીઘા જમીન હતી એ નામે કરાવી લીધી. અને હું ક્યાંય નો રહીને છેવટે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. રોવામાં બા રોવામાં. અને મારી વહુ મારી હવે એક શબ્દ નથી બોલી. એ મને ખાટલે પાણી દેવા આવતી હતી, તૈયાર રોટલો ખવડાવતી હતી. કોઈ દી મારી પાસે કાંઈ કામ નથી કરાવ્યા. અને નાની મને વાડીએ મોકલી, રોવડાના કામ કરાવ્યા, મને ધક્કો માર્યો. અને ધન્ય છે તમને વ્યવહાર કે તમે તમારી દીકરીને આવા હારા સંસ્કાર દીધા. અને ભાગશાળી તો હું છું, વહુના રૂપમાં દીકરી મળી. બસ બા બસ, હવે તમે રોવામાં. હવે મને દીકરી કીધી છે ને, તો હું મારી માને કહું છું કે હવે રોવામાં બા, હવે રોવામાં. બેટા મને માફ કરી દેજે. મેં તારો હાથમાં બહુ કકડાયો છે. ના બા ના, અત્યાર સુધીમાં કોઈ માને દીકરી પાસે માફી માંગતા નથી જોઈ. અરે એ તો માં કહેવાય, એનો તો હક હોય. તમારે હક હતો મને 2 વેણ કહેવાનો માં. હવે તમે રોવો માં, સાના રહી જાઓ માં. પણ બા, આટલું બધું થઈ ગયું તો મને કીધું કેમ નહીં? અરે માડી, તું તો હેરમાં ગયો તો. હું વાત કરવા આવું, તારી વાટ જોઈને બેઠી હતી. શહેરમાં ગયો ને એમાં જ બોલે મોકાનો ફાયદો ઉઠાવ્યો તમારા નાને. પણ બાપુ, સદેવભાઈ તો બહુ ડાયા છે. એને તો મેં બા હામું ક્યારેય બોલતા નથી પાડ્યા, તો પછી એને આવું કર્યું બા રે. હા બટા હા, એને હોમાં આવીને એણે આવું બધું કર્યું છે. અને આમે દુનિયાનો સિદ્ધાંત છે કે જેવું કર્મ કરો ને એવું ફળ મળે. તમે મારી દીકરીને ધક્કો મારીને બહાર કાઢી અને તમારા છોકરાએ તમને ધક્કો મારીને બહાર કાઢ્યા, એમાં કઈ નવું નથી. અને 15 વીઘા જમીન પણ પડાવી લીધી બાપ પાસેથી, સહી કરાવી. બસ બા બસ. બાપુ
હવે જે થયું તે હંધોય ભૂલી જાવ ને. હવે મારી હાહુ ને મેળા મારવાનું રહેવા દ્યો ને. એ જેવા છે એવા મારા હાહુ તો છે જ, પણ હારે મારી માં છે. જવા દ્યો ને બાપુ, જે હોય તે. પણ બા નાનકો આવું કોઈ દી કરે નહીં, પણ એને હોતે તમારે યાર આવું કર્યું. હા બેટા, એ તો બતા તું મારો દીકરો છો. અરે પારકી તો પોતાની નો થઈ, પણ મારો પોતાનો મારો નો રહ્યો. વાંધો નહીં બા, હવે રો માં. જે થયું તે થઈ ગયું, ભૂલી જાવ બા. એટલે તો આપણે કહેવાય છે કે છોકરાનું વેવાળ કરો કે લગ્ન કરો એ ખાનદાન જોઈને માણસો જોઈને કરાય, ખાલી પૈસા જોઈને ન કરાય. તમે પૈસા વાળાની છોકરી લાવ્યા તો હું કાંદો કાઢી લીધો? હેરાન કર્યા ને છેવટે તમને. મારી આજથી તું મારી વહુ નથી, મારી દીકરી છો, મારા કાળજાનો કટકો છો તું બેટા. બા આજે મારા હૈયામાં ટાઢક થઈ. હું નાનપણથી મારી માના પ્રેમ માટે જગતી હતી. આજે મને મારી માં મળી ગઈ તમારા સ્વરૂપમાં. માં, મારી દીકરી, હાલ મારી દીકરી તારી માના ખોળામાં આવી જા. તમે રોવામાં તમે બધું હારાવાના થઈ જાય બધા. અને કહે છે ને ભગવાન જે કરે ને એ સારું જ કરે છે. તમારા દીકરાએ તમારે યાર આવું કર્યું એટલે મારી દીકરીને હકી માં મળી ગઈ એવું સુખ થયું લ્યો એને. હા બાપુ, આજે મારા હરખનો પાર ન રહ્યો. મને મારી માં મળી ગઈ બાપુ, મને મારી માં મળી ગઈ. હરેક વહુને એની હાહુ માના રૂપમાં મળે ને હરેક હાહુને એની વહુ દીકરીના રૂપમાં મળે. બેટા એ તો બધું ઠીક, પણ હવે આપણે રહેવું ક્યાં? આપણી પાસે ઘરનો આશરો નથી. અરે એમાં હું જાય હું ગયા, ભગવાન ઉપર ભરોસો રાખો, હવ હારાવાના થઈ જાય. અને આપણે બે ઉડા છે, એક ઉડામાં તમે રહેજો. બાપુ હું ક્યાં શબ્દમાં તમારો આભાર માનું. અરે આભાર હું માનવાનું હોય ઘરના મજા, આ તો મારી ફરજ છે. અને દુઃખના સમયે હગો કામનો ન આવે તો એ હગો કામનો હું. અને તમે થોડા મારા જમાય છો, મારા દીકરા છો. તમે તારે મનમાં સહેજ અણગમો નહીં રાખતા, તમારું ઘર સમજીને જાય રહેજો.